હલો. ગઈકાલનો વિડીયો મેં સાહસ ઉપર બનાવ્યો હતો. આજે આપણે આત્મવિશ્વાસ કેવી રીતે વધારો એના ઉપર વાત કરશું. કારણ કે આત્મવિશ્વાસ એક એવી વસ્તુ છે કે જે અંદરથી આવે છે, રાઈટ. કારણ કે આપણે બધામાં માનતા હોય, ભગવાન, યુનિવર્સ, એન્જલ્સ બધામાં, રાઈટ. પણ અમુક એવી વસ્તુ હોય છે કે જે ફિઝિકલ વર્લ્ડમાં આપણે જે રહીએ છીએ, જે આપણે 5 ઇન્દ્રિયોથી માણવા માગીએ છીએ, એના માટે આપણે આ શરીરથી જ કે આ વસ્તુથી જ બધેથી આપણે એને અનુભવ લઈ શકીએ. તો ગમે ત્યારે શું એવું થાય છે કે અમુક વાર આપણે બહુ સરસ સરસ આઈડિયાઝ આવે, આપણે આ કરીએ, તે કરીએ, આ બિઝનેસ ખોલી નાખીએ, કે પછી અહીંયાથી પ્રમોશન આવે, કે પછી આપણે કંઈ અહીંયાથી તક આવે, કે સરસ કોઈ સોલમેટ મળી જાય, રાઈટ. એવું ઘણું ખરું આપણું ચાલતું હોય. પણ ઘણીવાર શું થાય છે કે આવી વસ્તુ આપણી સામે આવતી પણ હોય, પણ આપણે ઘણીવાર એટલા મગજમાં ગૂંચણામાં જ રહીએ છીએ કે ઘણીવાર એ ઓપોર્ચ્યુનિટી તકો આવીને વહી જાય છે અને આપણે એનો આનંદ નથી અનુભવી શકતા, કારણ કે આપણે બસ અહીંયા જ ભરેલું હોય છે બધું આપણે. સો એના માટે થઈને આપણે જે સામે હોય છે તે પણ નથી જોઈ શકતા, કે જે આપણી નાકની સામે, આંખની સામે હોય, કે જે આપણે એનો અનુભવ લઈ શકીએ છીએ પણ નથી લઈ શકતા, કારણ કે આપણે એટલું બધું આમાં ઉપર જ રહીએ છીએ કે આપણને ખબર નથી થતું કે આપણી બોડીમાં, હાર્ટમાં આપણે શું ફીલ થાય છે, શું કરવું જોઈએ. કારણ કે પલે સોશિયલ મીડિયામાં એટલું આવતું હોય છે અને લોકો બસ આંખો નાખીને અંદર બેઠા હોય છે અને જે જોવે છે એ ઘણું ખરું માનવા પણ મળે છે, પણ બધું નથી સાચું હોતું એમાં. કારણ કે આમાં અમુક વાર તમારે અમુક વસ્તુ ખુદને ફીલ કરવાની, કે તમારે એનો તફાવત જાણવાનો કે આ આપણા માટે સારું છે કે નહીં, કે આ કરવું જોઈએ કે નહીં. આપણે ગાડરિયા પ્રવાહની જેમ મંડી ન પડવું જોઈએ, કારણ કે આપણે જોવાનું કે આપણી કેપેસિટી પ્રમાણે આપણે કરી શકીએ આમાં જોવું જોઈએ. કારણ કે આજકાલ કમ્પેરિઝન પણ બહુ વધી ગયું છે, જેટલું જોવે છે એટલું કમ્પેર કરે છે અને પછી નિરાશ થાય છે ને પછી એમાં નિરાશ થઈને બેસી જાય છે અને આગળ નથી વધતા લોકો. એટલે આ માટે આપણે આપણા ખુદનો ઇન્ટ્યુશન જે કહે છે, જે એક સોલફુલ આપણે એને સાંભળવાનો અને એનાથી આપણે જે કંઈ પણ પગલાં લેવાના હોય એ લેવાના. ક્યારેક આપણને એ કહી દે કે ચાલો તમે બહાર જરાક વોક મારી આવો, કે કંઈક અહીંયા મળી લ્યો, કે આને ફોન કરી લ્યો, કે ચાલો અહીંયા શોપિંગ મોલમાં જાઓ. ઘણીવાર એવી વસ્તુ હોય કે તમે ક્યાંકથી તમે એક વાક્ય સાંભળો કે કોઈને મળો, એ તમારી ક્યારેક લાઈફ બની જાય, દિવસ બની જાય તમારે એના માટે. સો આ વસ્તુ માટે તમારે એ જે નાના નાના સંકેતો મળે તેને સાંભળવા અને એને ફોલો કરવા. કારણ કે જેટલું તમે મૂવમેન્ટને, ક્રિએટિવિટીને, એક્ટિવિટીને તમે એક્શનમાં લાવશો એટલું તમે આનો આનંદ લઈ શકશો, તમારા સપના સાકાર કરી શકશો.